પૂજાની સાસુના અવસાન થયાને 10 દિવસ પણ થયા ન હતા અને તેણે ઘરની પાર્ટીઓ કરવી શરૂ કરી દીધી. તે રોજ સહેલી અને પોતાની મા સાથે મોજ મસ્તી કરતી. એ રાત્રે પણ જમવામાં અને મસ્તીમાં કાર્યક્રમ થતો. જ્યારે બધી સહેલીઓ ઘેર ગઈ તો પૂજાએ પોતાની મા કોકિલાબેનને કહ્યું, મમ્મી, તમે હોલમાં સૂઈ જાઓ. પણ કોકિલાબેને બહુ ઊંઘ આવી રહી હતી. ત્યાંથી તેણે પોતાની સાસુને બંધ રહેલા જૂના ઓરડામાં ગઈ અને સૂવાનું નક્કી કર્યું. તે અંધારા ઓરડામાં ગઈને સૂઈ ગઈ. અડધી રાત્રે તેમને એવું લાગ્યું કે કોઈક તેમનું પથારી હલાવી રહ્યું છે. પહેલા તો તેમણે વિચાર્યું કે કદાચ તેમને ભ્રમ થયો છે, પણ થોડી વાર પછી તેમને લાગ્યું તેમની પથારી હવામાં ઉંચકાઈ રહી છે. ડરથી તેમની ચીસ નીકળી ગઈ. તેઓ ગભરાઈને ઊભા બેઠા. ઓરડામાં કોઈ ન હતું, પણ પથારી કોક ઊંચકી રહ્યું હતું. તેમની આંખોમાં સ્પષ્ટ ભય દેખાઈ રહ્યો હતો. મમ્મી, શું થયું? મેં તો કહ્યું કે હોલમાં સૂઈ જાઓ. ડરી ગયા શું? પૂજાએ પૂછ્યું, જે કિચનમાં પાણી લેવા માટે ગઈ હતી. કોકિલાબેને ધીમા સ્વરે બોલી, અરે નહીં, હું કોઈ ડરપોક નથી. પૂજાએ આગળ કહ્યું, જ્યારે મારી સસુરજીને અવસાન થયું ત્યારથી અમે એ ઓરડામાં ગયા નથી. અમે ઘણી પૂજાપાઠ કરાવી, પણ કોઈ એ અસર ન હતી. તે જીવતા હતા ત્યારે પણ અમને ત્રાસ આપતા અને હવે મૃત્યુ પછી પણ શાંતિ નથી. કોકિલાબેન બોલી, અરે, એ તો પાપી બુઢી હતી, એટલે મૃત્યુ પછી પણ ભટકતી રહી છે. નહીં તો અત્યાર સુધી મુક્ત થઈ ગઈ હોત. સારું સાંભળ, હું એક તાંત્રિકને ઓળખું છું. તે ભૂતળાઓને ભગાડવામાં પારંગત છે. તારી સાસુ કેટલી પાપી હોય પણ તે તાંત્રિકના આગળ પાણી ભરાવી દેશે. કાલે મારી સાથે એને ત્યાં ચાલ. પૂજાએ માથું હલાવીને કહ્યું, બરાબર મમ્મી, હું જઈશ, પણ અત્યારે તો તમે હોલમાં સૂઈ જાઓ. તે ઓરડામાં જવાની કોઈ જરૂર નથી, નહીં તો ક્યાંક તમારા પર હુમલો ના કરી દે. કોકિલાબેન આત્મવિશ્વાસ સાથે બોલી, અરે, એ મારા પર હુમલો શું કરશે? ભૂલી ગઈ કેવી રીતે મેં તેને ત્રાસ આપ્યો હતો? આવવા દે, એવો પાઠ શીખવીશ કે ડરાવવાનું ભૂલી જશે. પણ થોડા સમય પછી તેમણે વિચાર બદલી દીધો. સારું, હું હોલમાં સૂઈ જઈશ. અગલી સવારે જ્યારે કોકિલાબેન સ્નાન કરીને આવી ત્યારે પૂજાએ પૂછ્યું, મમ્મી, તમે શું નાસ્તો ખાશો? ત્યાં ઓરડામાંથી એક ભયાનક અવાજ આવ્યો, તારી મા પાસે શું પૂછીને નાસ્તો બનાવી રહી છે? એને પણ સૂકી રોટલી અને મીઠું આપ, જે મને આપતી હતી. ડરથી પૂજાએ સૂકી રોટલી ઉપાડી અને પોતાની મા કોકિલાબેનના મોંમાં નાખવા લાગી. કોકિલાબેન પણ શાંતિથી ગળી ગઈ હતી. એ જ અવાજ પૂજાની સાસુ ગાયત્રીબેનનો હતો. ગાયત્રીબેનને આત્માને ગુસ્સાથી કહ્યું, ભૂલી ગઈ, તમે બંને મારાથી શાંતિ છીનવી હતી. હવે મારો વારો છે. હવે મારી પાસે 100 ગણા વધુ તાકાત છે. હવે હું તમને સુખ અને શાંતિથી છીનવી લઈશ. આ સાંભળીને કોકિલાબેન ભવથી બેહોશ થઈ ગયા અને જમીન ઉપર પડી ગઈ. પૂજા આટલી ડરી ગઈ કે પસીનાથી તરબોળ થઈ ગઈ હતી. થોડી વાર પછી જ્યારે કોકિલાબેન હોશમાં આવ્યા ત્યારે તેમણે કંઈ યાદ ન હતું, પણ પૂજાના ચહેરા ઉપર ભય સ્પષ્ટ દેખાતો હતો. તેણે અચાનક પોતાનું ગતકાળ યાદ આવી ગયું. કેવી રીતે તે પોતાની સાસુને ત્રાસ આપતી હતી, એમણે પરેશાન કરતી હતી, અને એ જ સાસુ આત્મા બનીને બદલો લેવા માટે આવી હતી. જ્યારે પુત્રના લગ્ન થયા ત્યારે દરેક ગાયત્રીબેને અભિનંદન આપી રહ્યા હતા. તે એક વિધવા હતી. તેમણે પોતાના પુત્ર શિવમને એકલાને ઉછેર્યો હતો. શિવમ ભણ્યા પછી સૈન્યમાં જોડાઈ ગયો. જ્યારે તેને સારું જોડકું મળ્યું ત્યારે તેના લગ્ન કરી દેવામાં આવ્યા. લગ્ન પછી શરૂઆતમાં બધું બરાબર હતું, પણ ધીમે ધીમે પૂજાનું વર્તન બદલાઈ ગયું. તેને મોડી રાત્રે પાર્ટી કરવાની આદત હતી. જ્યારે ગાયત્રીબેન તેને સમજાવવાનો પ્રયત્ન કરતા ત્યારે તે વાંધો ઉઠાવતી અને કટાક્ષ અવાજમાં કહેતી. ગાયત્રીબેને એ બધું શિવમને ક્યારેય કહ્યું નહીં, કારણ કે તે નથી ઈચ્છતો કે તે પુત્રના મનમાં મા અને પત્ની વચ્ચે મતભેદ થાય. પણ હવે પૂજાને સમજાઈ રહ્યું હતું, તેણે મોટી ભૂલ કરી હતી. હવે તેની સાસુ પોતાની વૃત્તિનો બદલો લેવા માટે પાછી આવી ગઈ હતી. શિવમની ડ્યુટી પહેલાથી જ બોર્ડર ઉપર લાગી હતી અને ગાયત્રીબેન નહોતા ઈચ્છતા કે ઘરની સમસ્યાઓને કહીને શિવમને વધુ ચિંતામાં મૂકે. તેઓ એકલા જ પૂજાના દુષ્કર્મ સહન કરતા અને કદી ફરિયાદ પણ ન કરતા, પણ પૂજા એનો જ ફાયદો ઉઠાવતી. તે વારંવાર પોતાની મા કોકિલાબેનને ઘરે બોલાવતી અને બંને મળીને ગાયત્રીબેનને હેરાન કરતા. દિવસભર આદેશ આપતા અને ગેરવર્તન કરતા. એક દિવસ પૂજાએ કહ્યું, મમ્મીજી, આજે તમે ખોરાક ન બનાવશો?
અમે બહારથી પિઝા, બર્ગર અને કડાઈ પનીર મંગાવ્યું છે. હું અને મારી મમ્મી તો એ જ ખાશું. ગાયત્રીબેન શાંતિથી બોલ્યા, સારું બેટા, તો હું મારા માટે ખીચડી બનાવી લઉં. તેમણે કિચનમાં જઈને દાળ ચોખા તૈયાર કરવાનું શરૂ કર્યું. એ જ સમયે પૂજા પાછળથી આવી અને ગુસ્સાથી બોલી, તમે શું કરી રહ્યા છો? મેં કહ્યું હતું કે આજે કંઈક બનાવવાનું નથી. તમને સંભળાતું નથી? ગાયત્રીબેન ધીમેથી બોલ્યા, બેટા, હું ફક્ત મારા માટે ખીચડી બનાવી રહી હતી. તારા અને તારી મમ્મી માટે તો ખોરાક બહારથી આવી રહ્યો છે, પણ મારું શું? આ સાંભળતા જ પૂજાએ તેમણે કિચનમાંથી બહાર કાઢી નાખ્યા અને ધ્રુસકો આપીને બોલી, વાહ રે બુઢિયા, તને આ ઘરમાં માલિકી બનવાનું ઘણું શોખ છે, પણ યાદ રાખ, આ ઘરમાં મારી ઈચ્છા ચાલે છે. તારા માટે ખાસ તંદુરસ્તી માટે ચૂલો નહીં સળગે. આ કોઈ આશ્રમ નથી. તારો દીકરો ફાજલ પૈસા કમાવા માટે બોર્ડર ઉપર નથી. ગાયત્રીબેન શાંતિથી બોલ્યા, બેટા, તું પ્લીઝ ખાસ, પણ હું ખાઉં છું. મને પણ ભૂખ લાગશે જ ને. પૂજાએ ગુસ્સાથી કહ્યું, હા હા ખબર છે, તું ખાશે કે નહીં તો તને ઊંઘ નહીં આવે. ફ્રીજમાં 2 દિવસના જૂના બ્રેડ અને બાસી ખાક પડ્યા છે, તે ખાઈ લે. જો તું કોઈ બનાવવા જઈશ તો સારું નહીં થાય. ગાયત્રીબેન ચૂપચાપ રહી ગયા. તેમણે મજબૂરી એ જ બાસી ખાવું પડ્યું અને ઘરમાં કામમાં લાગી ગયા. જ્યારે બહારથી પિઝા, બર્ગર અને કઢાઈ પનીર આવ્યું ત્યારે પૂજા અને તેની મમ્મી કોકિલાબેન આરામથી સોફા ઉપર બેસીને મોટા મજાથી ખાતા હતા. તેઓ જાણે ગાયત્રીબેનને ત્રાસ આપવા માટે ખાસ ઉત્સાહમાં હતા. કામ પૂરું કરી ગાયત્રીબેન પોતાના ઓરડામાં સૂઈ ગયા. થોડા સમય પછી કોકિલાબેન બોલ્યા, અરે સમધનજી, તમે આમ વહેલા સૂઈ ગયા? ઘરની માલિકી તો હજી જાગે છે અને તમે ઊંઘી ગયા. જલ્દી હિંગ લીંબુ પાણી લઈને આવો, મને ખરાબ લાગ્યું છે. પૂજાને હસીને કહ્યું, મમ્મી, તમે પણ ના થોડી વધુ ખાઓ તો શું બગડી જતું? તમે તો એવું ખાઓ છો જાણે ફરી નહીં મળે. કોકિલાબેન હસીને બોલ્યા, બેટા, જો હું ન ખાઉં તો મારો ખોરાક બગડી જાય. તું તો કચરામાં નાખી દેશ. પણ મને બેવફર ગમે નહીં, માટે ખાધું. પણ કદાચ થોડું વધુ થઈ ગયું તો? પૂજાને મજાકમાં કહ્યું, અરે મમ્મી, બગાડ કેવો? મમ્મીજી તો આપણા ખાવા તરફ લાચાર ભરી નજરોથી જોઈ રહ્યા હતા. થોડું એમને પણ આપી દઈએ. પણ નહીં, એમને તો આપણી બેચેન ખાવાની આદત પડી ગઈ છે. આ સાંભળીને બંને દીકરી ઉગાડ મીઠી હસવા લાગી. ત્યાં જ ગાયત્રીબેન હિંગ અને લીંબુનું પાણી લઈને આવી. પછી પિતા જ કોકિલાબેન ઉલટી થઈ ગઈ. આ જોઈને પૂજા ભરાઈ ગઈ અને બોલી, બુઢિયા, તું પાણીમાં કંઈક ઉમેરી દીધું અને મારી મમ્મીને બીમાર કરવાની હિંમત કેવી? ગાયત્રીબેન આશ્ચર્યમાં બોલ્યા, બેટા, મેં કંઈ ઉમેર્યું નથી, ફક્ત હિંગ નાખી હતી, જે હંમેશા નાખું છું. પણ પૂજાએ ગુસ્સાથી કહ્યું, બુઢિયા, આ તારી ભૂલ છે. તારી મમ્મીનું કપડું ખરાબ થઈ ગયું, હવે તું સાફ કર. પૂજાએ પોતાની મમ્મીની ઉલટી ગાયત્રીબેન પાસે સાફ કરાવી. સમય પસાર થતો ગયો. થોડા દિવસ પછી શિવમે ઘેર આવવાની ખબર આપી. કોકિલાબેન, જે હજી સુધી આરામથી ઘરે બેસી હતી, તે હવે થોડી ચિંતાથી આવી. પૂજાએ પણ ચિંતિત થઈ ગઈ અને પોતાની મમ્મીને કહ્યું, મમ્મી, શિવમ આગામી અઠવાડિયે આવી રહ્યો છે. જો આ બુઢિયાને બધું કહી દીધું તો શું થશે? એટલે તે મને ઘરની બહાર કાઢી દેશે. તે પોતાની માતાને એક પણ આંસુ સહન કરી શકતો નથી. કોકિલાબેન તુરંત બોલી, સાંભળ પૂજા, જો તેને કશું કહેવાનું હોય તો એ ક્યારે બોલી જત. પણ શું ગાયત્રીબેન આ વખતે પણ ચૂપ રહેશે? તે પછી શિવમને આખી હકીકત કહી દેશે. ગાયત્રીબેનની હત્યાની જાસીસ કોકિલાબેન પૂજાને કહ્યું, જુઓ, જો આ બુઢિયાએ દામાદજીને બધું કહી દીધું તો આપણું આખું રમત પતાઈ જશે. જેથી જે કંઈ કરે તે પહેલા આપણે તેમને કાયમની બદલાતી કરી નાખવી જોઈએ. તેને હંમેશા બાસ ન લાગવી. અને બાંસુરી? પૂજાએ ગભરાઈને પૂછ્યું, મમ્મી, પણ આપણે કરવું શું પડશે? કોકિલાબેન સમજાવતા બોલી, હવે થોડા દિવસો સુધી એને સારી રીતે રાખ, તેની સંભાળ લેજે. એની માટે એક સારો સાડી પણ લઈ આપજે, જેને ઘરમાં કોઈ કામ ન લગાડજે. પછી એક દિવસ એને ખોરાકમાં ઝેર મિક્સ કરી દઈશું અને પછી 2 દિવસ માટે મારા ઘરે જઈશું. એ ખોરાક ખાઈને મરી જશે અને પછી આપણને હાર્ટ એટેકની ઘટના બતાવીશું. આમ તો પણ ચાલશે અને આપણે પણ બચી જઈશું.
કોઈને આપણા ઉપર શંકા પણ નહીં થાય. પૂજાએ ચિંતિત થઈને કહ્યું, મમ્મી, જો કોઈએ શંકા થઈ ગઈ હોય તો કોકિલાબેન આત્મવિશ્વાસથી બોલી, ચિંતા ન કર, હું કાલે બજારમાંથી એવી જડીબુટી લાવીશ જે ખાધા પછી 5 કલાકમાં વ્યક્તિ મરી જાય અને મોંમાંથી કોઈ જાંક પણ ના નીકળે. આમ કોઈને શંકા ન થાય. પૂજાએ આ યોજના યોગ્ય લાગી. બરાબર મમ્મી, આ બધું એક જ દિવસે કરીશું, જ્યારે શિવમ ઘરે પાછો ફરશે. આ પછી મા દાદીનું વર્તન અચાનક ગાયત્રીબેન સાથે બદલાઈ ગયું. ગાયત્રીબેન સમજતી હતી કે આ બધું શિવમના આવવાની ખબરને લીધે થઈ રહ્યું છે. દોસ્તો, વિડીયો આગળ શરૂ કરીએ એની પહેલા વિડીયોને લાઈક કરી અને જો ચેનલ ઉપર તમે નવા હો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં તમારી રાહ જરૂરથી જણાવજો. વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી છે. તેથી તેઓ શાંત રહીને એમનું નાટક જોતી રહી. એક દિવસ પૂજાએ ગાયત્રીબેનને કહ્યું, મમ્મીજી, મેં બંને ટાઈમ ખોરાક બનાવી લીધું છે, તમે આરામથી ખાઈ લેવું. હું મમ્મીને છોડીને આવું છું અને કાલે પાછી આવી જઈશ. આ પછી કોકિલાબેન પૂજાને ગાયત્રીબેનના ખોરાકમાં ઝેર મિક્સ કર્યું અને ઘરે ચાલ્યા ગયા. પછી શિવમ કેટલા મહિના પછી ઘરે આવી રહ્યો હતો. તે પોતાની માતાને મળવા માટે ઉત્સાહિત હતો. તેણે માતા માટે સુંદર અને મોંઘી ભેટો ખરીદી હતી, જેમાં સોલ અને એપડી ફેવરિટ ગમગમ જલેબીઓ હતી. જ્યારે શિવમ ઘરે આવ્યો ત્યારે બહારથી જોરથી આવ્યો, માં ક્યાં છો? તેણે ઘરમાં બધે નજર ફેરવી પણ માતા ક્યાંય દેખાયા ન હતા. આજે કેવી વાત, હું જ્યારે પણ ઘરે આવું ત્યારે માં દરવાજા ઉપર બેસીને મારી રાહ જુએ. આજે મેં કેટલા વાક્ય બોલ્યા પણ તે બહાર પણ નથી આવી. શું થયું હશે? શિવમને ચિંતા વધી ગઈ. એ ફરી બોલ્યો, માં સોરી, આ વખતે મારે આવવાનું મોડું થઈ ગયું છે, પણ હવે ટૂંક સમયમાં રજા લઈને આવતો રહીશ. જુઓ, હું તમારા માટે શું લાવ્યો છું. પરંતુ જ્યારે ઘણીવાર સુધી કોઈ જવાબ ન મળ્યો ત્યારે તે ગભરાઈ ગયો. તેણે કંઈક અપ્રિય બન્યું હોવાની શંકા થઈ. તે દોડી માતાના ઓરડામાં પહોંચ્યો અને ત્યાં દ્રશ્ય જોઈને હંગભંગ થઈ ગયો. શિવના પગના તળિયે જમીન સરકી ગઈ. તેણે માતાને હલવીને જગાડવાની કોશિશ કરી પણ તેઓ ઉઠ્યા નહીં. તેમનું શરીર ઠંડુ પડી ગયું હતું અને શ્વાસ પણ બંધ થઈ ગયા હતા. શિવમ ઊંઘ પડીને રડવા લાગ્યો. ત્યાં જ પાછળથી કોકિલા અને પૂજા ઘરમાં પ્રવેશી. દોસ્તો, આગળનો વિડીયો શરૂ કરું એની પહેલા વિડીયોને અંત સુધી નિહાળવા વિનંતી છે, કારણ કે છેલ્લે જે થયું તે ક્યારેક કલ્પના પણ ન કરી હોય એવું બન્યું છે. શિવમ રડીને બોલ્યો, જુઓ પૂજા, માં અમને છોડીને ચાલી ગઈ. હું તો હમણાં જ આવ્યો હતો, કેટલા અવાજ આપ્યા પણ માં બોલી નહીં. જ્યારે અંદર આવ્યો ત્યારે એમની હાલત જોયા. માં દીકરીનું નાટક અને ગાયત્રીબેનને અંતિમ વિદાય પૂજાએ નકલી આશ્ચર્યથી વ્યક્ત કરતા કહ્યું, શું પણ શિવમ, મમ્મી તો કાલ સુધી બરાબર હતા, પછી અચાનક આ કેવી રીતે થયું? પછી તે નાટક કરતા રડવા લાગી. મમ્મીજી, તમે અમને આમ મોકલીને છોડી જઈ શકતા નથી. હે ભગવાન, મારી મમ્મીજીને પાછી મોકલી દો, હું તમારું ભંડાર કરાવીશ. થોડા દિવસ પછી ગાયત્રીબેનને અંતિમ વિદાય થઈ. ત્યાર પછી પૂજાનું નાટક પૂરું થયું. શિવમ માતાની વિદાયથી તૂટી ગયો હતો. તે હમણાં ઘણીવાર ઉદાસ રહેતો. બાળપણમાં પિતાજી સાથ ગુમાવી દીધું હતું અને હવે માતાજી પણ ઓઢણ છીનવાઈ ગયું હતું. બીજી બાજુ કોકિલા અને પૂજા ઘરે આનંદથી રહેવા લાગ્યા. થોડા દિવસ પછી પૂજા એક માયકે જતી રહી. શિવમ હજી પણ ઘરે હતો અને પૂજા ખુશ હતી કે જેમ જેમ શિવમ ફરી ફરજ પર જશે તે પોતાની માને પાછા બોલાવી અને સાથે મોજ મસ્તી કરશે. એક દિવસ શિવને ખૂબ ભૂખ લાગી. તે જોરથી બોલ્યો, પૂજા, ગેસ પર કુકર સતત સીટી મારતો રહ્યો છે, કંઈ ખાવા માટે મળશે કે નહીં? હું ક્યારથી ભૂખ્યો બેઠો છું. પણ પૂજા ત્યાં ન હતી. ગાયત્રીબેનની આત્માનું આતંક. પૂજાએ રસોડામાં જઈને જોયું તો ખરેખર કુકરમાં છોલા રંધાઈ રહ્યા હતા. તેણે આશ્ચર્યથી શિવમને છોલા પીરસ્યા. શિવમે એક ગ્લાસ લીધો અને ખુશીથી કહ્યું, વાહ પૂજા, તું એ બિલકુલ માની જેમ બનાવ્યું છે. આ સાંભળીને પૂજા ચોંકી ગઈ. મેં તો છોલા પલાળ્યા જ ન હતા, તા બનાવ્યું કોને? પણ તે કામમાં વ્યસ્ત હતી, તેથી તેણે આ વખતે અવગણની પોતાની રેન્જને કામમાં લાગી ગઈ. કેટલાય દિવસો પછી પૂજાએ ફોન પર કોકિલાબેનને કહ્યું, મમ્મી, હું વિચારું છું કે સાસુજી ઓરડામાં સાફ સફાઈ કરાવીને હવે તમારું રોકાણ ત્યાં જ કરી દઉં અને તમે હવે આરામથી એ ઓરડામાં રહી શકો. પહેલાં તો તે બુઢિયા સાથે રહેવું પડતું હતું,
કોકિલાબેન હસતા હસતા બોલી, હા બેટા, હવે હું તારા ઘરમાં પગ ફેલાવીને આરામ કરીશ. ત્યારે પૂજા ગાયત્રીબેનના ઓરડામાં સફાઈ માટે ગઈ. સૌ પ્રથમ પહેલા અલમારી સાફ કરવાની વિચાર્યું, પણ જેમ જેમ તે અલમારી ખોલી, નીચેથી ગાયત્રીબેનનો ફોટો નીચે પડ્યો અને તેમાં લાલ લોહી ટપક્યું. આ જોઈને પૂજા હોશ ઉડી ગયા. તેણે તરત જ અલમારી બંધ કરવા લાગી અને ઓરડામાં ભાગી જવા લાગી. પણ અચાનક તેણે ગાયત્રીબેન સામે જોયા દેખાતા. તેમણે જોઈને પૂજા તબગન વધવા લાગી. પગ કંપી ગયા અને જમીન ઉપર પડી ગઈ. તે કંઈ કહેવા માંગતી હતી, પણ એના ગળામાં અવાજ અટકાઈ હતી ગઈ. ત્યારે ગાયત્રીબેને આત્માને હસતા કહ્યું, શું થયું વહુ? તું શું વિચારી રહી હતી કે મને મારીને તારી આઝાદી મેળવી લેવી? પણ તું તો મારા વિના જીવી પણ નહીં શકે. તું રોજ રડીને ભગવાન પાસે મારો જીવ પાછો માંગતી હતી. એ સાંભળીને હું પાછી આવી ગઈ. હવે ફક્ત મારું શરીર નથી, પણ હું હંમેશા તારી સાથે રહીશ. હવે તું ક્યારેય એકલી નહીં રહે. હું તને મારી સાથે લઈ જવાની છું. દોસ્તો, આવી વેદના અને આવી ઘટનાના સમયે પૂજા સાંભળી રહી હતી. આ સાંભળતા જ પૂજાને ભયથી મોટેથી ચીસ પાડી અને બેહોશ થઈને પડી ગઈ. જ્યારે તેને હોશ આવ્યો ત્યારે તેની સામે શિવમ ઊભેલો જોયો. ભયમાં તેણે કહ્યું, સાંભળો શિવમ, મમ્મીજી કંઈ નથી, તે હજી પણ તેના ઓરડામાં છે. હમણાં જ મેં તેમને જોઈ. શિવમ ચોંકી ગયો અને બોલ્યો, તું શું બોલી રહી છે પૂજા? જે એકવાર મૃત્યુ પામે છે તે પાછો નથી આવતો. મેં મારી માતાના અંતિમ સંસ્કાર પોતે કર્યું છે, તો તેઓ કેવી રીતે પાછા આવી શકે? પૂજાએ ઉગ્ર અવાજમાં કહ્યું, નહીં શિવમ, આ મારી ભૂલ નથી. જો તમને મારા પર વિશ્વાસ નથી તો જોઈને મમ્મીને ફોટો જુઓ, તેમાં લોહી લાગેલું મળશે. શિવમે જઈને ફોટો જોયો, ત્યાં તો લોહી ન હતું. શિવમે પૂજાનો હાથ પકડીને કહ્યું, જુઓ, મેં કહેલું કે તમે ભ્રમ થયો છે. ક્યાં છે લોહી? પણ જેમ જેમ પૂજાએ શિવના પાછળ જોયું, તેને ગાયત્રીબેન ઊભા દેખાયા. પૂજા ભયથી હેબતાઈ ગઈ, આંખો ફાટી ગઈ. તે જોરથી ચીસો પાડીને ઓરડામાં ભાગી ગઈ. તે પછી પૂજાએ ઓરડામાં જવાનું છોડી દીધું. તેણે ઘણા પૂજાપાઠ પણ કરાવ્યા, પણ ગાયત્રીબેનની હાજરીમાં ભાન તેને હંમેશા થતું હતું. કોકિલાબેનના આગમન અને આત્માનો બદલો. શિવમની ડ્યુટી પર જવાની તારીખ નજીક આવી. પૂજાએ તેને મમ્મીને ફોન કરીને કહ્યું, મમ્મી, હવે તો શિવમ પણ ચાલી જશે અને આ મરી ગયેલી બુઢી મને હેરાન કરી રહી છે. હું શિવમને કહી છું, પણ તે મારા ભ્રમ માને છે. પણ મને તો બધું સ્પષ્ટ દેખાય છે. મને ખૂબ ડર લાગે છે. તમે જલ્દી આવો, નહીં તો એકલી જોઈને આ બુઢિયા મને મારી નાખશે. કોકિલાબેન હસતા બોલી, અરે દામાદજી સાચું બોલે છે. મેં તારે ભ્રમ છે. મારનાર પાછા નથી આવતા. તું ચિંતા ન કર, હું આવું છું. પછી જોઈને તને કોણ હેરાન કરે છે. અમે તો પાર્ટી કરીશું તારી બહેનનો પણ બોલાવીને. આ સાંભળીને પૂજા નેખારી આતંક અને સત્યનો ખુલાસો. શિવમ ખુલાસ જવાની એક દિવસ પહેલા કોકિલાબેન ઘરે આવી. રાત્રે ગાયત્રીબેનના ઓરડામાં સુવા ગઈ, પણ મધરાતે અચાનક તેના પથારી હલવા લાગી. ડરથી તેણે મોટેથી ચીસ પાડી. પછી તેને ગાયત્રીબેનના ભયાનક અવાજ સાંભળી, આજે તો શિવમ જતો રહ્યો. હવે તમારો પણ હિસાબ પૂરો કરી દઉં. તેમની આત્મા સામે આવી અને કોકિલાબેનને પૂજાને પૂછ્યું, તમે મારા ખોરાકમાં શું નાખ્યું હતું? મેં તો ફક્ત રોટલી શાક ખાધું. પછી મને શ્વાસ કેમ બંધ થવા લાગ્યો? હવે શિવમ મમ્મી નથી, બધી સત્ય કબૂલી લો. ભયથી થરથર કાપતી પૂજા બોલી, મમ્મીજી, મારો આમાં કોઈ હિસ્સો ન હતો. મારી મમ્મીએ આ બધું કર્યું છે. જડીબુટી ઉમેરવાનું સૂચન પણ એમને કર્યું હતું. તેમણે કહ્યું હતું, આ કરતા પછી તમે શાંતિથી મરી જશો અને કોઈને શંકા પણ નહીં થાય. કોકિલાબેન ગભરાઈ ગઈ. નહીં કરેલું નથી. પણ ગાયત્રીબેનની આત્મા હસતા બોલી, હવે મીઠું મીઠું બોલીશ નહીં. હવે તારા પપ્પાનો પશ્ચાતાપ કરવાનો સમય આવી ગયો છે. આતંકિત પરિણામ ત્યારે શું થયું તે કોઈ જાણતું નથી. પણ બીજા દિવસે પૂજા અને કોકિલા બેન ઘરમાંથી ગાયબ થઈ ગયા. કોઈને ખબર નહીં પડી કે આત્મા પોતાને બદલો લઈ લીધો કે પછી બંનેને ડરથી ભાગી ગયા. પરંતુ એ ઘરમાં ફરી કોઈ રહેવાની હિંમત કરી નહીં. પૂજા ભયમાંથી રડીને બોલી, મમ્મીજી, ખરેખર આ બધું મારી મમ્મીની આયોજન હતું. હું તો તેમને રોકી શકી હતી, પણ તેમને મારી એક પણ વાત સાંભળી નહીં. આ સાંભળીને કોકિલા ગુસ્સામાં બોલી, વાહ બેટી, જ્યાં સુધી સમધમજીની આત્મા સામે ન આવી ત્યાં સુધી તું શાંતિથી બધું છુપાવી રહી હતી, અને હવે
તું આખો દોષ મારી ઉપર નાખે છે. તને તો સાસુજી પરમ જ ગમતી ન હતી. તું તો સતત મારી પાસે તેમની ફરિયાદ કરતી. તેથી દામાજી ન હોય ત્યારે તું એમને ત્રાસ આપતી હતી. હવે જ્યારે તારા ઉપર ખતરો આવી ગયો છે ત્યારે તું મારી પાછળ છુપાવી ગઈ. આવી દગાબાજ સંતાન કોઈને પણ ભગવાન આપે ન. માતા દીકરીની લોલાચાલી સાંભળીને શિવમ અંદર આવ્યો. એ જોયો ને પૂજા ચૂપ થઈ ગઈ. શિવમ ગુસ્સામાં બોલ્યો, હવે શાંતિ શા માટે? જ્યારે બધું કહેવું છે તો પણ કહી દો. તેમાં મારી મમ્મી પણ કેવી રીતે અત્યાચાર કર્યો? જ્યારે બધું જાણવું છે. હમણાં સુધી તો તેઓએ સ્વીકાર્યું છે કે તું મારી મમ્મીને જીવ લીધો છે, પણ આને એ પણ રેકોર્ડ થઈ ગયું છે. પૂજાએ પોતાની બચાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ નહીં શિવમ, તમે ખોટું સમજી રહ્યા છો. સાથે જ મમ્મીજીનું અવસાન હાર્ટ એટેકથી થયું હતું. અમે તો તેમને કેમ મારતા? શિવમ હસીને બોલ્યો, હવે પણ તે ખોટું બોલી રહી છે. લાગે છે કે તારો મમ્મીજીનો ડર હવે ખતમ થઈ ગયો છે. પછી તે ગાયત્રીબેન તરફ જોઈને બોલ્યો, મમ્મી, તમે કેવી આત્મા છો? તમે સામે ઊભા છો અને તું લોકો અહીંથી ખુલ્લી આંખે ખોટું બોલી રહ્યા છે. પૂજાએ આશ્ચર્યથી પૂછ્યું, શું શિવમ, તમારે પણ મમ્મીજી દેખાઈ રહ્યા છે? હા, બિલકુલ, કેમ કે મારી મમ્મી હજી પણ જીવિત છે. શિવમે જવાબ આપ્યો અને આ સાંભળીને પૂજા હેબતાઈ ગઈ. શું? પણ કેવી રીતે? તમે તો તેમની અંતિમ વિદાય કરી હતી. પૂજા અને કોકિલા માટે સત્યનો આંચકો. શિવમ બોલ્યો, હા, કેમ કે બધું મારા નાટકનો ભાગ હતો. તમારે લાગ્યું કે ફક્ત તમે નાટક કરી રહ્યા છો. જ્યારે તમે લોકોને મારી મમ્મીની મૃત્યુ દર્શાવી રહ્યા હતા ત્યારે તેમને પણ મરવાનો નાટક કરવો પડ્યો. પૂજા આશ્ચર્યથી બોલી, તો શું મમ્મીજીએ એ દિવસે ઝેર નહોતું પીધું? નહીં, શિવમ બોલ્યો, મારી મમ્મીએ પહેલેથી જ તમારા દુષ્કર્મની ખબર પડી ગઈ હતી. જ્યારે તમે તેમના ખોરાકમાં ઝેર નાખવા જઈ રહ્યા હતા ત્યારે તેમણે બધું સાંભળી લીધું અને મને ફોન કરીને કહી દીધું. જ્યારે હું ઘરે પાછો આવ્યો અને એમણે સુરક્ષિત જગ્યાએ છુપાવી દીધા. પછી મેં નક્કી કર્યું કે તમારું આખું સત્ય બહાર લાવવું, શિવમની મુક્તિ અને સત્યનું ઉગાડું પાડવું. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલાં વિડીયોને લાઇક કરી અને કોમેન્ટ બોક્સમાં તમારી રાહ જરૂરથી જણાવી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતો જ નહીં. પૂજાને ડરથી પૂછ્યું, તો પછી લોહી ભરેલી તસવીર, કુકરની સીટી ખુદ જ વગાડ્યું અને મમ્મીજી અચાનક દેખાવાનું ગાયબ થઈ જવું, આ બધું શું હતું? શિવમે હસીને કહ્યું, આ બધું મારી યોજનાનો એક ભાગ હતું. હું એ દિવસે જ તને જેલમાં મોકલી શકતો, પણ હું તને બધું સ્વીકારવા જોવા માંગતો હતો. મેં આ યુક્તિ તારા મોઢેથી તારો પાપ કબૂલ કરવાવ્યો. કોકિલાબેન, મીનખાન અને શિવમનો નિર્ણય. હવે કોકિલાબેન ભયમાં બોલી, દામાદજી, મારી મોટી ભૂલ થઈ ગઈ. મને અહીંથી જવા દો. હું હવે મારા જીવનમાં આ મારી દીકરી સાથે કોઈ સંબંધ રાખીશ નહીં. જ્યારે વાહન ડૂબે છે ત્યારે પહેલો મધરો ભાગ ઉપરનો ભાગ ઉંબરો ભાગે છે. શિવમ ગુસ્સાથી બોલ્યો, જો તમે ઈચ્છતા કે તમારી દીકરી સાચો રસ્તો બતાવી શકતા હોત, પણ બદલે તમે તેને સારી વસ્તુ ઝેર આપી અને મારી નાખવાનો ઉશ્કેરી છે. ત્યારે શિવમે પોલીસવાળાને બોલાવીને કહ્યું, આમને એરેસ્ટ કરી લો. તેમણે પોતે જ પોતાના ગુના કબૂલ કરી લીધા છે. ગાયત્રીબેનનો અંતિમ નિર્ણય એને પૂજાની વિનંતી ભરી બેન. ગાયત્રીબેન આગળ આવીને કહ્યું, વહુ, તું એ મને ઘણા દિવસ દુઃખ આપ્યા છે, પણ મેં ક્યારેય શિવમને તારી ફરિયાદ કરી નહીં, કારણ કે હું મારા દીકરાનું ઘર તોડવું નહોતું હતું. પણ તું એ મારી શાંતિ, મારી કમજોરી સમજી. હું તને જેલમાં મોકલવા નથી ઈચ્છતી, પણ જો આજે તને સજા ન મળે તો આવતીકાલે હજી અનેક વહુઓ પોતાની સાસુને ઝેર આપશે. પોલીસે જોઈને પૂજા શિવમના પગમાં પડી રહી. શિવમ, મને તલાક આપી દો, પણ કૃપા કરીને જેલમાં ન મોકલો. મારી મમ્મીને ઉંમર તો વિચારો. શિવમે ગુસ્સામાં એક જોરદાર ચમાચો મારીને કહ્યું, તમે મારી મમ્મીની ઉંમર વિશે વિચાર્યું હતું જ્યારે અમે તમને મારવાની યોજના બનાવી રહી હતી? હવે જાઓ અને આ નાટક હવે કોર્ટમાં કરજો. પણ ત્યાં પણ તું મારા પુરાવાની સામે હારી જશે. બાદમાં અદાલતમાં શિવમે તમામ પુરાવા રજૂ કર્યા અને કોકિલા અને પૂજાને 5 વર્ષની કેદની સજા થઈ. દોસ્તો, કેટલાક મહિના પછી ગાયત્રીબેને શિવમની ફરી લગ્ન શોભા સાથે કરાવ્યા, જે તેમની સંભાળ રાખતી અને પરિવાર માટે સમર્પિત હતી. આ વાર્તા કેવી લાગી? શું તમે માનો છો કે શિવમે સાચું કર્યું?
તમારી કોમેન્ટ જરૂરથી લખજો. જો તમને વાર્તા ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.